ओके, સૌથી પહેલા અસલામુ અલૈકુમ વિદ્યાર્થી મિત્રો, હું શરીફ સૈયદ તમારું મોડેલ શાળા પરિવાર તરફથી સ્વાગત કરું છું ઓનલાઈન ક્લાસની અંદર. બને ત્યાં સુધી ઓનલાઈન થાવ અને હું મોટેથી જ બોલું છું જેથી તમને મારો અવાજ ત્યાં સુધી સંભળાઈ શકે. સંભળાય છે ને અવાજ? હા કે નામાં ચેટ બોક્સમાં જવાબ આપો, પછી જ ભણાવું. અવાજ સંભળાય છે બેટા? અવાજ સંભળાય છે? હા, યસ સર. ચલો, ગુડ. હવે નાવ we have learned the two parts or બે પાર્ટ આપણે ભણેલા છે. Now the last part છે અને after that part I will start from the grammar lesson. ગ્રામર લેસન થી શરૂઆત કરીશ, તો અહીંયા સુધી યાદ રાખો. Now okay, before we start let me ask some few question about this text or maybe previous lesson. થોડા જવાબો મને તમે પૂછો. હવે ઓકે, what is called pyrotechnic? pyrotechnic કોને કહેવામાં આવે છે? ચેટ બોક્સમાં જવાબ આપી શકો. પેરોટેકનિક કોને કહેવામાં આવે છે? વોટ ઇઝ કોલ્ડ પેરોટેકનિક? ટેક્સ્ટ બુક નો ઉપયોગ કરી શકો. ચેટ બોક્સ નો ઉપયોગ કરી શકો. વોટ ઇઝ કોલ્ડ પેરોટેકનિક? બેટા કોઈને નથી આવડતું, મેં બધું ભણાવેલું છે આગળ. The art of making and using firework is called pyrotechnic. અને ફાયર મીન્સ ફાયર ને આર્ટ મીન્સ ટેકનિક. આ યાદ આપણે ભણેલા છે. ઓકે, વધારે પ્રશ્ન નથી પૂછતો કારણ કે તમે જવાબ આપતા નથી. હવે ના અહીંયા આ પેરેગ્રાફ થી આપણે બાકી હતું પાર્ટ 3 ની અંદર. તો ફર્સ્ટ ઓફ ઓલ આઈ એમ ગોઈંગ ટુ રીડ ધ લેસન વાંચું છું. જો કોઈ પ્રશ્ન હોય તમે પર્સનલી પણ ગ્રુપમાં મેસેજ કરી શકો. તો ફર્સ્ટ ઓફ ઓલ, the greatest danger of pyrotechnic is that સૌથી મોટો જે ગ્રેટેસ્ટ ડેન્જર, સૌથી મોટો ખતરો શું છે પેરોટેકનિક એટલે દારૂખાનાનું? is that એ છે that it deals with fire. deals મતલબ વર્ક કરું. it deals with fire. તે શાની સાથે કામ કરે છે? આગ સાથે. એટલે સૌથી મોટો જો ખતરો કહેવાય તો પેરોટેકનિક જે છે એ દારૂખાનું જે છે, દારૂ ઘોડો, એ આગ સાથે કામ કરે. શાની સાથે કામ કરે છે? આગ વગર એ સળગે નહીં. ધ ઇન્ડસ્ટ્રી, હવે ઇન્ડસ્ટ્રીનું મતલબ થાય ઉદ્યોગો. ઘણા બધા ઉદ્યોગો જે તમે પિક્ચર્સમાં જોઈ શકો છો. ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટોરિયસ. હવે નોટોરિયસ નું મતલબ થાય કુખ્યાત, જેને કે આપણે બદનામ કહીએ. અને કેટલીક ઇન્ડસ્ટ્રી છે, કેટલાક ઉદ્યોગો એના માટે બદનામ છે, ફોર ઇટ્સ એક્સિડન્ટ. ને કેટલીક ઇન્ડસ્ટ્રી છે, કેટલાક ઉદ્યોગો છે, એ આના માટે બદનામ છે, કુખ્યાત છે. એનું ઓપોઝિટ નોટોરિયસ નું શું થાય? ફેમસ થાય. શું થાય? ફેમસ. પણ અહીંયા ઓપોઝિટ નોટોરિયસ એટલે કુખ્યાત, જેને કે બદનામ. એટલે કેટલીક ઇન્ડસ્ટ્રી, નાઉ સમ ઓફ ધ ઇન્ડસ્ટ્રીઝ ઇઝ નોટોરિયસ ફોર ધ ઇટ્સ એક્સિડન્ટ. એક્સિડન્ટ મતલબ અકસ્માત. ઘણી બધી ઇન્ડસ્ટ્રી જે દારૂખાનું બનાવતી હોય એ અકસ્માત માટે બદનામ છે. કેવી રીતે? તો કે વેધર ઇન ધ યુએસએ. યુએસએ નું મતલબ શું થાય? કે પછી એ યુએસએ માં હોય, શામાં હોય? યુએસએ માં હોય, જાપાનમાં હોય કે પછી ઇન્ડિયામાં હોય. મીન્સ વેધર ઇઝ યુએસએ, કે પછી આ ઇન્ડસ્ટ્રી ગમે ત્યાં પણ હોય, જાપાનમાં હોય, યુએસએ માં હોય કે ઇન્ડિયામાં હોય, કે એ ઇન્ડસ્ટ્રી, આવા ઉદ્યોગ શાના માટે એ છે જાણીતા છે? ખાસ કરીને બદનામ છે, કુખ્યાત માટે. કુખ્યાત માટે, બરાબર. એટલે અહીંયા પ્રમાણે, એટલે અહીંયા યાદ રાખજો ખાસ. ધો ધ મિક્સચર ઇઝ સ્ટેબલ. મિક્સચર નું મતલબ શું થાય અહીંયા? ખાસ કરીને મિશ્રણ. મેં પહેલા પણ કીધું કે રિમેમ્બર, યાદ રાખો કે મિક્સચર જે હોય ખાસ અહીંયા, કે ઘણી બધી ઇન્ડસ્ટ્રી છે એ પછી જાપાનમાં હોય, ઇન્ડિયામાં હોય, એ પોતાના અકસ્માત માટે બદનામ છે. ધો છતાં ધ મિક્સચર ઇઝ સ્ટેબલ. સ્ટેબલ મતલબ થાય ફિક્સ, સ્થિર, જેને કહીએ. તમે દારૂખાનાનું ફટાકડું જોયું હશે, એમાં જે મિક્સચર હોય ને, મતલબ મિક્સચર જે મિશ્રણ, એ શું હોય? ફિક્સ હોય. ઇફ કેપ્ટ કુલ, જો પછી ઠંડી જગ્યામાં પણ હોય, એન્ડ ડ્રાય એટલે સૂકો હોય અથવા ઠંડી જગ્યામાં પણ હોય અને ફિક્સ હોય છે. ઇટ કેન કેચ ફાયર, તે આગ પકડી શકે. ઇફ ધ હીટ ઇઝ એક્સિડન્ટલી અપ્લાઇડ. હીટ એટલે ગરમી. ગરમી ઓચિંતી એને આપવામાં આવે તો એ સળગી શકે, આગને પકડી શકે. તો અહીંયા શું છે? મિશ્રણ એટલે કયું? દારૂખાનાની અંદર રહેલું જે મિશ્રણ હોય છે એ શું હોય છે? એકદમ સ્ટેબલ, મતલબ ફિક્સ, હલન ચલન ના કરી શકે એવું. ઇફ કેપ્ટ કુલ, અને કેવું હોય? ઠંડુ પણ, અને ડ્રાય અને સૂકો હોય છે. તેથી શું થાય?
ઇટ કેન કેચ ફાયર, બરાબર. ઇટ કેન કેચ ફાયર ઇફ ધ હીટ ઇઝ એક્સિડન્ટલી અપ્લાઇડ. અને જો ગરમી ઓચિંતી એને આપવામાં આવે તો એ શું થઈ શકે કે આગ પકડી શકે. હવે તમને અહીંયા પ્રશ્ન થતો હશે કે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા સર કેવી રીતે પકડી શકે? તો હું તમને એક ઉદાહરણ આપું. લેટ મી ગીવ યુ એક્ઝામ્પલ કે ભાઈ દારૂખાનું જે ફટાકડું જે છે એ ભલે મતલબ આપણે એમ ફેંકીએ તો પણ એકદમ ના સળગે, કે ડ્રાય હોય, સૂકું હોય, અને એક્સિડેન્ટલી મતલબ અણધારી રીતે કોઈ તણખા હોય અથવા તમે કોઈ જશે કે દારૂખાનાની જ્યાં ફેક્ટરી હોય એ દારૂખાનું કઈ સામે આવડીને ના સળગે, બરાબર, કે એને પગ ના હોય પણ ગરમી અતિશય ગરમી અથવા કોઈ વસ્તુ એને આપવામાં આવે તો ઓચિંતું સળગી જાય અને જેના કારણે શું સળગીને વિસ્ફોટ થાય છે. તો ગરમી અકસ્માત રે ધીરે ધીરે. હવે કેમ આવું થાય છે? થ્રુ ટુ મચ ફ્રિક્શન. શાના કારણે? થ્રુ એટલે દ્વારા. ટુ મચ ફ્રિક્શન. ફ્રિક્શન નું મતલબ થાય ઘર્ષણ. શું થાય? ઘર્ષણ ઉત્પન્ન કરે. દાખલા તરીકે આપણે બે હાથ જ્યારે ઘસીએ તો ફ્રિક્શન થાય, ઘર્ષણ પેદા કરે. શું કહેવાય? મુવમેન્ટ જેને કહેવાય. રબ કરીએ તો ગરમી ઉત્પન્ન થાય. સમટાઈમ ઓર કેટલીક વાર ઘર્ષણને કારણે થાય. ફ્રોમ અ સ્પાર્ક, કેટલીક વાર તણખાને કારણે. સ્પાર્ક એટલે શોર્ટ સર્કિટ થતું હોય અથવા જેને કહેવાય તણખો ઉડે કોઈ, ઓર એન ઇમ્પેક્ટ. ઇમ્પેક્ટ અથવા અસર. અસર મતલબ થાય ગરમીની અસરને પણ કેટલાક કારણે થતું હોય છે. એટલે અહીંયા યાદ રાખો. એટલે આ વસ્તુ યાદ રાખો કે ખાસ શાના કારણે આગ લાગી શકતી હોય છે કે ભાઈ ઘર્ષણને કારણે, તણખાને કારણે અથવા અતિશય ગરમીની અસરને કારણે એ આગ પકડી શકે. છતાં એટલે અહીંયા શું છે, કોન્ટ્રાસ્ટ બતાવવામાં આવ્યું છે કે મિક્સચર એક સ્ટેબલ હોય, ઠંડો હોય, સૂકી જગ્યામાં હોય, છતાં પણ તે ઇઝીલી શું કરી શકે? ઇટ કેન કેચ ફાયર ઇફ ધ હીટ એક્સિડન્ટલી અપ્લાઇડ. તો એ ઝડપથી શું કરી શકે? ફાયર પકડી શકે, કેચ કરી શકે. ઓર ફ્રોમ અ સ્પાર્ક ઓર એન ઇમ્પેક્ટ, અથવા કોઈ અસરને કારણે. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ ઓફ મેકિંગ ફાયરવર્ક સેફર. લુકિંગ ફોર મતલબ થાય વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને સર્ચિંગ ફોર. શાના માટે થાય? સર્ચિંગ ફોર. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ ઓફ મેકિંગ ફાયરવર્ક સેફર. એટલે વૈજ્ઞાનિકો અત્યારે ફટાકડાને સલામત બનાવવાની નવી નવી રીતો શોધી રહ્યા છે. ફટાકડો સલામત રીતે બનાવી શકાય એવી ઘણી બધી રીતો એ લોકો શોધી રહ્યા છે. હવે અહીંયા યાદ રાખો કે કેવી રીતે. લુકિંગ ફોર મતલબ થાય સર્ચિંગ ફોર. હવે અહીંયાથી પ્રશ્ન કે વોટ ઇઝ ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ ફાયરવર્ક? પ્રશ્ન આવું પૂછે, વોટ ઇઝ ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ ફાયરવર્ક? ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ ફાયરવર્ક that it deals with the fire. Okay. Why is the industry notorious? Why is the industry called notorious? ઇન્ડસ્ટ્રીઓને શા માટે નોટોરિયસ કહેવામાં આવે, બદનામ કહેવામાં? ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટોરિયસ ફોર ઇટ્સ એક્સિડન્ટ, વેધર ઇન ધ યુએસએ, જાપાન ઓર ઇન્ડિયા. કે પછી યુએસએમાં હોય, જાપાનમાં હોય કે ઇન્ડિયામાં હોય, આ ઇન્ડસ્ટ્રીઓમાં વિસ્ફોટ થતા હોય છે. મેં અહીંયા ફોટોમાં મૂકેલું જ છે કે ગમે તેવી કન્ટ્રીમાં હોય પણ આ ઇન્ડસ્ટ્રી જે છે એ પોતાના બદનામ હોય. શાના માટે? કે ભાઈ એક્સિડન્ટ માટે. હવે હા વિશે ફટાકડો કેવી રીતે આગ પકડી શકે? તો અહીંયા આ પ્રમાણે તમે લખી શકો, યાદ રાખો. ઓકે. વોટ આર સાયન્ટિસ્ટ ટ્રાઇંગ ફોર? તો સાયન્ટિસ્ટ આર ટ્રાઇંગ ફોર the scientists are looking for ways of making firework. What are scientists looking for? The scientists are looking for ways of making firework safer. વૈજ્ઞાનિકો ફટાકડાને સલામત રીતે બનાવવાનું નવી નવી રીતો શોધી રહ્યા છે. ઇન ઇન્ડિયા, હવે ભારતની વાત છે. ઇન ઇન્ડિયા ફાયરવર્ક યુઝ ટુ બી ઇમ્પોર્ટેડ, મતલબ થાય આયાત કરવું. શું કરવું? આયાત કરવું. એટલે આપણે એમ કહીએ કે રિસીવ ફ્રોમ અનધર કન્ટ્રી, બીજા દેશમાંથી મેળવવું જેને કહીએ. રિસીવ ફ્રોમ અનધર કન્ટ્રી, એને આયાત કહીએ. હવે મોટા ભાગના ફટાકડા જે છે એ ભારતમાં ચાઇનામાંથી આયાત કરવામાં આવે. તમે જો જ્યારે દિવાળી આવશે ત્યારે મોટા ભાગના ફટાકડાઓ ક્યાંથી આવશે? ચાઇનામાંથી આવે છે. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, ધીસ ઇમ્પોર્ટ્સ વર સ્ટોપ. ઇમ્પોર્ટ મતલબ થાય આયાત જેને કહીએ, અને સ્ટોપ એટલે રોકાઈએ. એટલે બીજા વિશ્વયુદ્ધ થયું તો તમને યાદ હોય કે 1914 ટુ લઈને આઈ થિંક 1939 ટુ લઈને 1945 ની અરાઉન્ડ છે બીજો વિશ્વયુદ્ધ, બરાબર. એટલે આ વિશ્વયુદ્ધ દરમિયાન ફટાકડાની જે આયાત થતી હતી એ ચાઇનામાંથી બંધ કરી દેવામાં આવી. એન્ડ ધ સેફ્ટી મેચેસ પ્રોડ્યુસર ઓફ શિવાકાશી. સેફ્ટી મેચ એટલે મેચ બોક્સ બનાવતા ઇન તમિલનાડુ. ક્યાંમાં છે? આ શિવાકાશી જે છે એ શું પહેલા ઉત્પન્ન કરતું હતું? એક મેચ બોક્સ બનાવતી હતી. સેફ્ટી મેચેસ પ્રોડ્યુસર શિવાકાશી ઇન તમિલનાડુ.
તમિલનાડુમાં આવેલું શિવાકાશી જે સ્થળ છે એ પહેલા મેચ બોક્સ બનાવતું. તમે મેચ બોક્સ જોઈ શકો છો, બરાબર? એ મેચ બોક્સ બનાવતું હતું તે સમયે. બિગેન એટલે શરૂ કરવું. મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ. મેન્યુફેક્ચરિંગ મતલબ શું થાય કે ભાઈ ઉત્પન્ન કરવું, બનાવો, બરાબર? મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક ફોર દીપાવલી. અને દીપાવલી માટે, દિવાળી માટે એ ફટાકડા ઉત્પન્ન કરવાનું, એમણે ફટાકડા બનાવવાનું શરૂ કરી દીધું. ક્યારે? કે જ્યારે સેકન્ડ વર્લ્ડ વોર થયું અને એ વર્લ્ડ વોર દરમિયાન ફટાકડાની આયાત ચીનમાંથી બંધ થઈ ગઈ ને એના કારણે જે સેફ્ટી મેચેસ બનાવતી તમિલનાડુની અંદર, એટલે તમિલનાડુની અંદર આવેલું શિવાકાશીએ હવે પછી ફટાકડા બનાવવાનું શરૂ કરી દીધું હતું. એટલે અહીંયા યાદ રાખો કે સેકન્ડ વર્લ્ડ વોર દરમિયાન, એટલે તે સમયે તમને યાદ હોય કે 1939 to 1945 ની વચ્ચે જે સેકન્ડ વર્લ્ડ વોર થયો એમાં જાપાન અને અમેરિકા વચ્ચે થયો હતો. તો આમાં આ વસ્તુ ખાસ કે ફટાકડાની આયાત બંધ કરવામાં આવી. એટલે વોટ હેપન, હવે જુઓ, ઇન 1992, વધારે એક્સપ્લેન કરે આપણું લેસન પૂરું નહીં થાય. એટલે ઇન 1992 the country used about 60 crore of worth of firework. એટલે 1992માં લગભગ આપણા દેશે કેટલા 60 કરોડથી પણ વધારે કિંમતના ફટાકડા બનાવ્યા. યુઝ એટલે ઉપયોગ કર્યું, સોરી, 60 કરોડથી પણ વધારે ફટાકડા શું કર્યા? ઉપયોગ કર્યા. એન્ડ 60 to 70% of this came from શિવાકાશી. અને લગભગ 60 થી 70% ફટાકડાઓ ક્યાંથી આવ્યા, ક્યાંથી ખરીદવામાં આવ્યા, ક્યાં બનાવવામાં આવ્યા? શિવાકાશીની અંદર. ઓકે, તમને પ્રશ્ન આવું પૂછવામાં આવે કે ભાઈ when did the import of fireworks stop? when was the import of fireworks stop? ક્યારે? અથવા when did the import of fireworks stop? એટલે ક્યારે ફટાકડાની આયાત બંધ કરવામાં આવી? તો during the second world war. તમે લખી શકો during the second world war the import of fireworks stopped. અથવા when were the import of fireworks stopped? તો during the second world war the import of firework was stopped. હવે અહીંયા પ્રશ્ન એવું પૂછે કે ભાઈ where did the firework import? The firework imported from China. Where were the firework imported? The firework imported from China. ચાઇનાથી firework imported કરવામાં આવતા હતા. ઓકે, નેક્સ્ટ આવું પ્રશ્ન પૂછે તમને. રિમેમ્બર એક વસ્તુ ખાસ કે હા, અહીંયા પ્રશ્ન છે કે ભાઈ in 1992 what did country use? અથવા how much worth of firework country did use? In 1992 the country used about 60 to 70 crore worth of firework, 60 crore worth of firework. અને 60 થી 70% ફાયરવર્ક ક્યાંથી પહોંચાડવામાં આવ્યા? એ લગભગ ક્યાંથી બોલાવવામાં? અહીંયા આપણા ઇન્ડિયામાંથી છે. ઓકે, તમને આઈડિયા આવી કે શિવાકાશી જે મેઇન સેન્ટર છે, આપણે એક શોર્ટ નોટ આવશે એના પછી શિવાકાશી ટેક્સ્ટ બુકની અંદર આપેલી છે. મે બી આસ્ક ઇન ધ ક્વેશ્ચન પેપર, બરાબર? એ તમારે તૈયાર કરવાની છે. ઓકે, નાઉ વી ગો ટુ ધ નેક્સ્ટ પેજ. આપણે નવા પેજ પર જઈએ. આપણે તમને સમજ પડી હશે. ઓકે, હવે અહીંયા જુઓ. હા, ઇન શિવાકાશી, હવે શિવાકાશીની વાત છે. ઇન શિવાકાશી fireworks are manufactured in a number of small unit. શિવાકાશીની અંદર નાના સ્મોલ યુનિટ મતલબ થાય નાના એકમ. શિવાકાશીની અંદર નાના એકમોમાં આ ફાયરવર્ક શું કરવામાં આવતું હતું? નાના ગ્રુપોમાં ફાયરવર્ક બનાવવામાં આવે છે. બનાવવામાં એટલે મેન્યુફેક્ચર કરવામાં આવે છે. 3 months before, એટલે 3 મહિના પહેલા, the festival is the busiest time for this unit. ને આ યુનિટ, આ એકમો માટે જે ફેસ્ટિવલ જે છે, એટલે દિવાળી આવવાના 3 મહિના પહેલા આ સૌથી બિઝીએસ્ટ ટાઈમ કહેવાય. 3 મહિના એટલે સૌથી શું કહેવાય? સૌથી વ્યસ્ત સમય. બિઝીએસ્ટ ટાઈમ ફોર ધીસ યુનિટ એટલે એકમ માટેનો સૌથી બિઝીએસ્ટ ફેસ્ટિવલ કયો? તો સૌથી બિઝીએસ્ટ ટાઈમ કયો છે? 3 મહિના પહેલા આ લોકો નાના ગ્રુપમાં દારૂખાનું બનાવવાનું શરૂ કરી દે. એટલે દિવાળી આવવાના લગભગ આ મહિના હમણાં જે કહેવાય છે તે, એ 3 મહિના દરમિયાન સૌથી વ્યસ્ત સમય કહેવાય. શાના માટે? આ એકમો માટે, દારૂખાનું બનાવવા માટે. એટલે માન લો કે ઉત્તરાયણ આવતી હોય જનરલી જાન્યુઆરીની અંદર, તો 3 મહિના પહેલા એ લોકો એની શરૂઆત કરી દે પ્રોડક્ટ, એટલે પ્રોડક્શન કરવાની, બનાવવાની. હવે અહીંયા પ્રશ્ન છે, અહીંયા છે ફાયરવર્ક્સ આર ટ્રાન્સપોર્ટેડ. ટ્રાન્સપોર્ટેડ મતલબ શું કરું? મોકલવું.
to every nook and corner of country. Nook and corner मतलब था all the direction. એટલે ફાયરવર્ક જ્યારે બની જાય ત્યારે એની દરેક દુનિયા દેશના દરેક ખૂણામાં ઓલ ધ ડિરેક્શન દેશના દરેક ખૂણામાં પહોંચાડવામાં આવે ટ્રાન્સપોર્ટ દ્વારા. શાના દ્વારા? ટ્રાન્સપોર્ટેશન દ્વારા. એટલે એના ફાયરવર્ક આર ટ્રાન્સપોર્ટેડ ટુ એવરી નૂક એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રી. એટલે દરેક એક ઓલ ધ ડિરેક્શનમાં બનાવવામાં. The working condition of these units are however far from the satisfactory. The working condition એટલે આપણે એમ કહીએ કે ભાઈ વર્કિંગ કન્ડિશન જેને કહેવાય કે ભાઈ એની બનાવવાની જે સ્થિતિ હોય કન્ડિશન ઓફ ધીસ યુનિટ્સ આર હાવેવર ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી. એટલે મતલબ સંતોષકારક ના હોય. કેટલીક વાર સલામતીના પગલાં લેવામાં આવતા નથી. હાવેવર ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી એટલે કામ કરવાની જે સ્થિતિ હોય એમની કેવી હોય એ સંતોષકારક હોતી નથી. કેટલીક વાર વિસ્ફોટ પણ થાય ને બહુ સેફટીના પગલાં લેવામાં આવતા નથી. ક્યાં આગળ? તો સિવાકાશીની અંદર. તમે અહીંયા જોઈ શકો છો કેવી રીતે ફટાકડા બનાવવામાં આવે છે. પિક્ચર્સ પણ મૂકેલા છે. There are very few testing facility. Testing મતલબ થાય ચેકિંગ ફેસિલિટી. There are few very testing facility for quality. ક્વોલિટી મતલબ થાય ગુણવત્તા ઉપર થોડો ઓછો ધ્યાન આપવામાં આવે. અનઇન્ફોર્મિટી મતલબ થાય અહીંયા ખાસ યાદ રાખજો ને કહેવાય કે એક સરખા ક્વોલિટી અને એક સરખી રીતે બનાવવામાં. કેટલાક ફટાકડું નાનું પણ હોય, કેટલાક ફટાકડું મોટું, એક સરખું બનાવવામાં ના આવે. એટલે ટેસ્ટિંગ ફેસિલિટી કેવી હોય? ક્વોલિટીની ઓછી હોય અને એક સરખી ના હોય. એન્ડ હાર્ડલી એની સેફટી મેઝર્સ ઇન ધ ફોર્સ. અને સલામતીના બહુ રેર કેસમાં સલામતીના પગલાં લેવામાં આવે. અને હાર્ડલી એની સેફટી મેઝર ઇન ફોર્સ એટલે સલામતીના બહુ ઓછા પગલાં લેવામાં આવે. This is why એના કારણે why we hear of accident in સિવાકાશી year after year. અને તેના કારણે આપણે એક વર્ષ પછી, 2 વર્ષ પછી શું કે ઘણા બધા અકસ્માતો સિવાકાશીમાં સાંભળીએ છીએ. ઘણા બધા મોટા મોટા અકસ્માતો થતા હોય. કાના કારણે? કે ફાયરવર્કને કારણે. તમે સિવાકાશીનું મેપમાં જોઈ શકો ક્યાં દક્ષિણ ભારતમાં આવેલું છે સિવાકાશી. એ આ પ્રમાણે યાદ રાખો. ને એના કારણે આપણે સાંભળીએ કે સિવાકાશીની અંદર એક વર્ષે ને વર્ષે મોટા મોટા અકસ્માતો થતા હોય છે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ગેટ ઇન્ફોર્મેશન ઓન હાઉ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક. એટલે મેન્યુફેક્ચર એટલે ફાયરવર્ક કેવી રીતે બનાવવામાં આવે છે એ બહુ મુશ્કેલ છે. એના ઉપર ઇન્ફોર્મેશન મેળવવાની. મેન્યુફેક્ચર થાય મેડ બનાવવું. બીકોઝ કારણ શું છે? ઇટ ઇઝ નોટ કન્સિડર મતલબ બિલીવ કરો, બિલીવ સેફ અને તેથી સલામત માનવા. ટુ ગીવ એવરીબડી ધ ડિટેલ્સ મતલબ ઇન્ફોર્મેશન. અને એવું માનવામાં એવું સલામત માનવામાં નથી આવતું કે દરેક જણને આની ઇન્ફોર્મેશન આપી શકાય. માન લો કે હું હમણાં ફાયરવર્ક બનાવવાનું જાણતો હોઉં તો કેવી રીતે ફાયરવર્ક બનાવવાનું, તો હું પછી એકલા ઘરે આના માટે ખાસ કરીને લાયસન્સ લેવું પડે. દરેક જણ સાથે ઇન્ફોર્મેશન શેર થતી નથી. ઓનલી અ વેરી ફ્યુ રેલેબલ પર્સન. રેલેબલ મતલબ શું થાય? વિશ્વસનીય. રેલેબલ મતલબ શું થાય? વિશ્વાસપાત્ર, ટ્રસ્ટફુલ જેને કહીએ. શું કહીએ? ટ્રસ્ટફુલ. ઓનલી અ વેરી ફ્યુ રેલેબલ પર્સન આર ટોટ ધીસ આર્ટ. માત્ર ને માત્ર જે વિશ્વસનીય જે વ્યક્તિઓ હોય એમને જ આ વસ્તુઓ શીખવાડવામાં, આ કળા શીખવાડવામાં આવે. સિવાકાશીની અંદર મોસ્ટલી ઘણા નાના નાના એકમોમાં દારૂખાનું બનાવવામાં આવતું. અને માત્ર કહો કે વિશ્વસનીય વ્યક્તિ હોય એને જ આ વસ્તુ શીખવાડવામાં આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા તમને સમજ પડી હશે. તમે એક જ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ વેર આર ધ ફાયરવર્ક ટ્રાન્સપોર્ટેડ? The fireworks are transported to the every nook and the corner of the country. Okay, nook and the corner means તો આપણે જો જવાબ આપી શકીએ ઓલ ધ ડિરેક્શન ઇન ધ કન્ટ્રી. એટલે દુનિયાના દેશના દરેક ખૂણે ખૂણામાં પહોંચાડવામાં આવે છે. એટલે અહીંયા સિવાકાશી પર છે ત્યાં સલામતીના બધા પગલાં લેવામાં આવતા નથી. અને ક્વોલિટી પર એક સરખા ફટાકડા બનાવવામાં આવતા નથી. અને ઉપર સલામતી ખાસ તેના કારણે એક પછી એક વર્ષે શું થાય છે? મોટા મોટા અકસ્માતો થતા હોય છે. અને દરેક સાથે આ ઇન્ફોર્મેશન એટલે ફટાકડા બનાવવાની માહિતી શેર કરવામાં આવતી નથી. બહુ ઓછા. એટલે માત્ર વિશ્વસનીય વ્યક્તિ હોય એની સાથે શીખવાડવામાં આ વસ્તુ શીખવાડવામાં આવે છે. ઓકે, આમાં તમે ફટાકડા જોઈ શકો છો કે એવા અકસ્માત છે ક્યાં છે સિવાકાશી પણ મેં મૂકેલું છે. ઓકે, વી ગો ટુ ધ નેક્સ્ટ પેજ. 16 જણ 15 જણ ઓનલાઈન છે, બાકી બધા ખબર નહીં શું કરે છે. In many countries, fireworks are not allowed to be used by individual. યાદ રાખજો હવે ઘણા બધા દેશોની અંદર fireworks are not allowed. allow મતલબ પરમિટ કરો. To be used by individual. Individual મતલબ થાય પર્સનલ. એટલે ઘણા દેશોની અંદર વ્યક્તિગત રીતે ફટાકડા ફોડવાનું પરવાનગી આપવામાં આવતી નથી.
ओनली कम्युनिटी, कम्युनिटी मतलब था ग्रुप, डिस्प्ले मतलब प्रदर्शित करो, स्पेशली ऑर्गेनाइज विथ द हेल्प ऑफ एक्सपर्ट, એટલે સ્પેશિયલી ઓર્ગેનાઇઝ કરેલા એક ખાસ કરીને નિષ્ણાંતો દ્વારા અને ફોડાવવામાં આવે, નિષ્ણાંતો દ્વારા આ પ્રોગ્રામમાં આવા ફટાકડા ફોડાવવામાં આવે. તમે આઈપીએલ જોઈ હશે, આઈપીએલ ની અંદર જ્યારે ફટાકડા ફૂટતા હશે તો એક્સપર્ટની હાજરીમાં ફોડવામાં આવે. કોના હાજરીમાં? એક્સપર્ટની હાજરીમાં. એટલે ઘણી કન્ટ્રીઝની અંદર, મોટી મોટી કન્ટ્રીઝની અંદર વ્યક્તિગત રીતે ફટાકડા ફોડવાનું ઓર્ડર કરવામાં આવતું નથી. ઓનલી ધ કમ્યુનિટી ડિસ્પ્લે, કમ્યુનિટી ડિસ્પ્લે મતલબ વ્યક્તિગત ડિસ્પ્લે, સ્પેશિયલી ઓર્ગેનાઇઝ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ, એક્સપર્ટની મદદથી જે મોટા મોટા ગ્રુપોમાં ફટાકડા ફોડવામાં આવે, આર એલાઉડ, એમને મંજૂરી આપવામાં આવે છે કે ભાઈ એને એક્સપર્ટની હાજરીમાં ફટાકડા ફોડી શકાય. અ ગ્રેટ ડીલ ઓફ કેર, અ ગ્રેટ ડીલ ઓફ કેર ઇઝ ટેકન ફોર ધ સેફટી. ને સૌથી મહત્વની બાબત શું છે? સાવચેતીના પગલા, સલામતીના પગલા લેવામાં આવે છે. એટ ધીસ ડિસ્પ્લે, એટલે આ જ્યારે પ્રદર્શિત થતું હોય ફટાકડાનું ફોડવાનું, ત્યારે સલામતીના પગલા ખાસ લેવામાં આવતા હોય છે. છતાં પણ શું, હાવેવર, તેમ છતાં, સિન્સ ઇવન ચિલ્ડ્રન આર અલાઉડ ટુ પ્લે વિથ ધ ફાયરવર્ક ઇન ઇન્ડિયા, પણ ભારતની અંદર ફટાકડા કોને, બાળકોને પરમિશન આપવામાં આવે છે ફટાકડા ફોડવાની, એટલે ફોડવાની, એમને ઇન્ડિવિજ્યુઅલી ફોડવાની મતલબ શું પરમિશન આપવામાં આવે છે પેરેન્ટ્સ દ્વારા, કે પોતે જાતે ફટાકડા ફોડી શકે. ભારતની અંદર જ વાત કરવાની. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઓબ્ઝર્વ સર્ટેન સેફ્ટી રૂલ્સ, અને સૌથી મહત્વની બાબત છે ઓબ્ઝર્વ એટલે નિરીક્ષણ કરવું, ફોલો કરવું, જેને કે સર્ટ એટલે ચોક્કસ સેફ્ટી રૂલ્સ, સલામતીના પગલા ખાસ કરીને લેવા જોઈએ, ફોલો કરવા જોઈએ. યાદ રહેશે ખાસ કરીને. એટલે વિદ્યાર્થી મિત્રો, તમે બાળકોને જોઈ શકો છો ઇન્ડિવિજ્યુઅલી આપણે ઇન્ડિયામાં ફોડતા હોય છે બાળકોને, અકસ્માત થતા હોય છે, એટલા માટે અહીંયા લેસન છે પ્લેઇંગ વિથ ધ ફાયર. ઓકે, નાઉ વી ગો ટુ ધ નેક્સ્ટ પેજ. છેલ્લા પેજ પર જઈએ આપણે હવે. હા, fireworks should be stored, handled and lit with the care. હવે અહીંયા સેફટી પ્રિકોશન આવું શોર્ટ નોટમાં આવે, સેફટી પ્રિકોશન એટલે સલામતીના પગલા તરીકે શોર્ટ નોટ આવે, આવા લખી શકો. ફાયરવર્ક શુડ બી સ્ટોર્ડ એટલે સંગ્રહ કરવું, હેન્ડલ એટલે લીટ, એટલે હેન્ડલ મતલબ એને મેનેજ કરવું, ગોઠવ અથવા ક્યાં રાખવું છે, લીટ વિથ ધ કેર, અને સંભાળપૂર્વક ફોડવા જોઈએ, સળગાવવા જોઈએ. લીટ મતલબ શું કરવું? સળગાવો. એટલે ફટાકડાને સંગ્રહ કરવો જોઈએ, મેનેજ કરવા જોઈએ, એને સલામત રીતે એને સાવચેતીપૂર્વક સળગાવવા જોઈએ. સલાહ છે, સજેશન, they should never be stored or unpacked near a flame. તેમને જ્વાળાની નજીક, બરાબર, સ્ટોર એટલે સંગ્રહ કરો તો ખુલ્લા મૂકવા, ક્યાં ક્યાં ખુલ્લા ના મૂકી શકાય, તો they should never be stored એટલે સંગ્રહ કરો, unpacked near a flame, એક જ્વાળા નજીક, ગેસ સિલિન્ડર, ગેસના સિલિન્ડર નજીક, ઓર હીટર કે હીટર નજીક એને મૂકવા જોઈએ નહીં, નહીં તો તરત આગ પકડી લે. બરાબર. પછી છે one should never wear long, બરાબર, કે ભાઈ કેટલાક જોઈએ લાંબા કપડા, લૂઝ ક્લોથ, ઢીલા કપડા, અથવા તો નાયલોન ક્લોથ, બરાબર, અથવા નાયલોન ક્લોથ વેન લાઇટિંગ ક્રેકર્સ, એટલે ફટાકડા ફોડતા હોઈએ ત્યારે આપણે લાંબા કપડા, લૂઝ ક્લોથ, ઢીલા કપડા કે નાયલોનના ક્લોથ પહેરવા જોઈએ નહીં જ્યારે ફટાકડા સળગાવતા હોઈએ ત્યારે. કેમ? જ્યારે તણખો ઉડે, નાયલોનના કપડા કેવા હોય, એ ચોંટી જાય શરીરને, એટલે આગ જલ્દી પકડી લે. એટલે ઢીલા કપડા કે ખુલ્લા કપડા કે લૂઝ કપડા આપણે ના પહેરવા જોઈએ જ્યારે ફટાકડા ફોડતા હોઈએ ત્યારે, ક્રેકર્સ જ્યારે સળગાવતા હોઈએ ત્યારે. એન્ડ સિન્સ ધ પાવડર ઇઝ ઇન ધ ક્રેકર્સ, એન્ડ સિન્સ ધ પાવડર ઇન ધ ક્રેકર્સ, ને ફટાકડામાં રહેલું જે પાવડર હોય છે, બરાબર, ઇઝ પોઈઝનસ, પોઈઝનસ મને થાય વિનોમનસ, ઝેરી, જેને કહીએ, શું કહીએ? ઝેરી. એટલે ફટાકડામાં રહેલું પાવડર જે હોય છે એ ઝેરી હોય છે. They should never be carried loose in your pocket, કે જેથી કરીને તમારા પોકેટ, ખિસ્સામાં કેટલાક લોકો ફટાકડા મૂકે, નાના બાળકો, તે ઢીલું ના થવું જોઈએ. ઓર યોર હેન્ડ, કે તમારા હાથમાં, કારણ કે પદાર્થ કેવું હોય છે? ઝેરી હોય છે. ઓલ્સો ફાયરવર્ક્સ શુડ નેવર બી લિટ ઇનસાઇડ ધ હાઉસ. ઘણા બધાને આદત હોય કે ફટાકડા ઘરમાં સળગાવે, એટલે ફટાકડા ઘરમાં સળગાવવા જોઈએ નહીં.
नहीं तो विस्फोट थाय, तमे बी दौड़ी जाओ ने तमारा मम्मी पण दौड़ी जाए, बधा घरनी बहार निकली जाए, बराबर। એટલે અહીંયા ફની થઈ જાય કે ફટાકડું જ્યારે તમે ક્લાસરૂમમાં હોત તો તમને કોઈ ફની ઇન્સિડન્ટ કહેતો, પણ વિદ્યાર્થી મિત્રો આપણે ટાઈમ નથી એટલે તમને જરા શેર નથી કરતો. ફાયરવર્ક શુડ નેવર બી લિટ ઇનસાઇડ ધ હાઉસ, એટલે ફટાકડું કોઈ દિવસ ઘરમાં સળગાવવું જોઈએ નહીં. નેવર બેન્ટ ઓવર અ ફાયરવર્ક, કે ફટાકડાની ઉપર કોઈ દિવસ નમવું જોઈએ નહીં. નેવર બેન્ટ ઓવર અ ફાયરવર્ક વેન યુ આર લાઇટિંગ ઇટ, જ્યારે ફટાકડું તમે સળગાવી રહ્યા હોય ત્યારે એના ઉપર કોઈ દિવસ નમવું જોઈએ નહીં. કારણ કે તમે જુઓ કોઠી અથવા કોઈ, તમે તો કદાચ નહીં સળગાવતા હોય એટલે અંદર નમી ઊંધા જ્યારે તમે નમો ને સળગાવતા ફટાકડા તો વિસ્ફોટ થાય ને એકદમ જ ફટાકડું નીકળે બહાર. નેવર યુઝ ફાયરવર્ક ટુ ફ્રાઇટન પીપલ, લોકોને ડરાવવા માટે ફટાકડાનો ઉપયોગ કરવો જોઈએ નહીં. નેવર યુઝ ફાયરવર્ક ટુ ફ્રાઇટન પીપલ, બરાબર. એટલે ફટાકડાને ફ્રાઇટન મતલબ ટુ સ્કેર. ઘણા બધા લોકો હોય, માન લો કે સહેજાદ જેવા લોકો હોય છોકરા, ફટાકડું સળગાઈને અમાર પર નાખે તો દોડા દોડી થાય, બરાબર. એટલે કોઈને ડરાવવા માટે ફટાકડાનો ઉપયોગ કરવો જોઈએ નહીં. ઇફ ઇન્સ્પાઇટ ઓફ બિંગ કેરફુલ, આટલી બધી સાવચેતી રાખ્યા સિવાય, આટલી બધી સાવચેતી રાખો છતાં પણ યુ ડુ ગેટ બર્ન, જો તમને દઝાઈ જાઓ, શું થઈ જાઓ, તમને શું થઈ જાય, આગ તમારા સોરી તમારા તમે દઝાઈ જાઓ અથવા તમને બળી જાઓ. ગો ટુ અ ડોક્ટર, ક્યાં જવું જોઈએ તમારે, ડોક્ટર પાસે જવું જોઈએ. ઇન્સ્ટેડ ઓફ એપ્લાઇંગ ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ, ઓઇન્ટમેન્ટ મતલબ તેલ, કોઈ તેલીય પદાર્થ, જેને ઓઇન્ટમેન્ટ મતલબ થાય ઉપચાર, તેલીય પદાર્થ, એપ્લાઇંગ એટલે મતલબ તેલ લગાયા સિવાય અથવા કોઈ ક્રીમ લગાયા સિવાય તમારે ક્યાં જવું જોઈએ, ડોક્ટર પાસે. ઘણા બધા બહુ ડાયા હોય, દોઢ ડાયા, કોલગેટ ચોંટાડી દે બહુ બળી ગયું હોય તો કે સારું થઈ જશે, પણ ત્યાં બ્લિસ્ટર થઈ જાય, ફોલ્લા પડી જાય, ને પાણીના બ્લિસ્ટર થઈ જાય, ફોલ્લા પડી જાય. એટલે વિદ્યાર્થી મિત્રો જો કદાચ ફટાકડા ફોડતા હોય ને તમને કોઈ ઇન્સિડન્ટ થાય તો ઇમિડિયેટલી યુ ગો ટુ ધ ડોક્ટર, યુ શુડ ગો ટુ ધ ડોક્ટર, તમારે ડોક્ટર પાસે જવું જોઈએ. નહીં તો શું થઈ જાય, બ્લિસ્ટર પડી જાય. એટલે કદાચ આટલી સાવચેતી લીધા પછી પણ જો તમને બળી જાઓ તો ડોક્ટર પાસે જાઓ. ઇન્સ્ટેડ ઓફ એટલે ને બદલે એપ્લાઇંગ ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ, કે તેલ અથવા કોઈ તેલીય પદાર્થ લગાવ્યા છે એમાં તમારે ક્યાં પહોંચી જવું જોઈએ, ત્યાં પ્રમાણે. વિથ કેર એન્ડ કન્સિડરેશન, બરાબર. એટલે સંભાળ અને કન્સિડરેશન એટલે મતલબ સાવચેતી જેને કહે બિલ માનવા. વિથ કેર એન્ડ કન્સિડર એટલે સૂચનો પ્રમાણે, સલામત અને સાવચેતી પ્રમાણે. વી કેન મેક અવર ફેવરેટ ફેસ્ટિવલ અ મચ સેફર વન, તો આપણે આપણા ફેસ્ટિવલને વધારે સલામત બનાવી શકીએ. ક્યારે કે સાવચેતી અને સૂચન પ્રમાણે જો આપણે ફોલો કરીશું તો આપણે આપણા દિવાળી જેવા ફેસ્ટિવલને સલામત રીતે ઉજવી શકીશું અથવા માણી શકીશું. હવે વિદ્યાર્થી મિત્રો આપણું અહીંયા લેસન પૂરું થાય છે. ઓકે, તમને પ્રશ્ન પૂછાય, હવે હું ઓપન કરું છું, અહીંયાથી પાછળથી પ્રશ્ન પૂછું છું, જેને જવાબ આવે તે જવાબ આપજો, બરાબર. અનમ્યુટ કરું છું બધાને અહીંયાથી. ઓકે, સારું, યાદ રહેશે વિદ્યાર્થી મિત્રો, જરા ધ્યાન આપજો ખાસ. બધાને અનમ્યુટ કરેલા છે, વન બાય વન જેને જવાબ પૂછવામાં આવે જવાબ આપજો. ઓકે, પહેલો જવાબ પૂછું છું અહીંયા, યાદ રાખો. પહેલું છે કે વેર શુડ બી ફાયરવર્ક સ્ટોર, વેર શુડ બી ફાયરવર્ક સ્ટોર, વેર શુડ બી ફાયરવર્ક સ્ટોર્ડ. ચાલો, અથવા વેર શુડ નોટ બી ફાયરવર્ક સ્ટોર્ડ. ચાલો પ્રશ્નનો જવાબ આપો. વેર શુડ નોટ બી ફાયરવર્ક સ્ટોર્ડ. વેર શુડ નોટ બી ફાયરવર્ક સ્ટોર્ડ. જવાબ આપો બેટા. સહેજાદ આવું ચોરસ પડે છે, સહેજાદ આવું જવાબ આવે, બોલો જવાબ. વેર શુડ નોટ બી ફાયરવર્ક સ્ટોર્ડ, ફટાકડા ક્યાં સ્ટોર કરવામાં ન આવે, જલ્દી જવાબ આપો, લખીને આપો ચેટ બોક્સમાં. ના તમારી જીભમાં મોઢામાં મગ ભરેલા હોય તો અનમ્યુટ કરેલા છે, જેને જવાબ આપો. ચાલો હું પહેલા પૂછું છું, સહેજાદ જોલ જવાબ. એટલે પેરેગ્રાફમાં બેટા જવાબ આપેલું જ છે, બોલો. વેર શુડ નોટ બી ફાયરવર્ક સ્ટોર્ડ. 9th વાળા ફટાફટ જવાબ આપે છે, તમે કેમ નથી આપતા? યુ આર ધ એલ્ડર ધેન ધ 9th સ્ટાન્ડર્ડ. જવાબ આપો સહેજાદ. ચલો આસિયા જવાબ આપે, આસિયા.
આસિયા જવાબ આપો. ત્યાં મીટિંગ લેફ્ટ કરીને તો તમને પનિશમેન્ટ થશે. હા, ચલો જવાબ આપો જલ્દી. ચેટ બોક્સમાં લખીને આપો. વેર શુડ નોટ બી ફાયરવર્ક સ્ટોર્ડ. સારું, અહીંયા પ્રશ્ન છે કે લીટ અપ એટલે શું થાય? લીટ અપ એટલે શું થાય? લીટ અપ એટલે ગુજરાતીમાં આપો જવાબ ચેટ બોક્સમાં. લીટ એટલે શું? લીટ LIT લીટ એટલે બેટા જવાબ આપો. કેટલી વાર બોલવાનું? અનમ્યુટ કરેલા છે બધાને. કોઈએ જવાબ નથી આપવું? શ્યોર? હા કે નામાં તો જવાબ આપો. કોઈએ જવાબ નથી આપવું ને? ફાતિમા બોલે તરકી ફાતિમા. સાલિયા બોલે. એટલે ક્લાસમાં તો બહુ અવાજ કરો છોકરીઓ અને જવાબ આપતા શું થાય છે? ઓકે ચાલો કઈ વાંધો નહીં. અહીંયા આપણું લેસન અહીંયા પૂરું કરું છું, બરાબર? અને કોઈ પ્રશ્ન હોય તમે ગ્રુપમાં મને મેસેજ કરી શકો, બરાબર? કોઈ પ્રશ્ન હોય તો ગ્રુપમાં મને મેસેજ કરી શકો. છે કોઈ પ્રશ્ન? અનમ્યુટ નથી થતું. અલમાસ, ચાલો અલમાસ શું જવાબ આપો? વેર શુડ બી ચેટ બોક્સમાં લખીને આપો. સારું, કઈ નહીં, હું તમને આના વિશેનો હોમવર્ક મોકલું છું. હોમવર્ક કમ્પલસરી કરવાનું જ છે, કોઈ બહાના નહીં ચાલે, બરાબર? હા બોલો. વેર શુડ નોટ બી ફાયરવર્ક સ્ટોર. અલમાસ. Firework હા, fireworks should never be stored near a flame, gas cylinder, or heater. વેરી ગુડ બેટા, સરસ, બરાબર છે, સરસ. ઓકે, વોટ ટાઈપ ઓફ ક્લોથ શુડ નોટ બી વિયર while when we are lighting a firework? Huh? What type of clothes should not be worn when lightening the fire? એટલે કેવા કપડા ન પહેરવા જોઈએ જ્યારે ફટાકડા સળગાવતા હોઈએ ત્યારે? જવાબ આપો, અંદર જ છે જવાબ. અલમાસ બોલ જવાબ. One should never. મસિયા બોલે મસિયા. ઓકે, લૂઝ ક્લોથ. ચાલો કઈ વાંધો નહીં, જવાબ આપેલું જ છે, કઈ નહીં. ચેટ બોક્સમાં પણ જવાબ આપેલું છે. ઓકે, કઈ નહીં, આપણે અહીંયા સેશન પૂરું કરીએ છીએ, બરાબર? હવે કઈ પ્રશ્ન હોય તો તમે મને ગ્રુપમાં મેસેજ કરજો. ઓકે, અલ્લાહ હાફિઝ, ટેક કેર.